હેલો ડીયર સ્ટુડન્ટ્સ, સુપ્રભાત, ગુડ મોર્નિંગ બધાને. વિદ્યાર્થી મિત્રો, હું છું સાગર તેરૈયા. આજે આપણે સંસ્કૃતનું સેમ 2 શરૂ કરવા જઈ રહ્યા છીએ. અત્યારે જસ્ટ બેઝિકલી થોડું ઇન્ટ્રોડક્શન કે આજે છે એ થોડી મારી પ્રોફાઇલ છે અને પછી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે સિલેબસ સેમ 1ની અંદર કઈ કઈ વસ્તુને ડિસ્કસ કરેલી તો ખાસ યાદ કરજો. આપણે કમ્પલસરી પેપરની અંદર ભાસનું જે પંચતંત્રમ નામનું જે પણ ગ્રંથ હતો તો એના વિષય ઉપર આપણે વાત કરી હતી. ખાસ બેઝિકલી યાદ કરજો કે ભાસ જે છે એ કોણ હતા તો કે ત્રયોદશ નાટક ચક્ર, બરોબર છે ને. ભાસના જે પણ છે 13 જેટલા નાટકો ખૂબ જ ફેમસ છે. એમાં ખાસ યાદ કરજો કે મહાભારતને આશ્રિત થઈને કેટલા નાટકો રચાયેલા છે, રામાયણને આશ્રિત થઈને કેટલા નાટકો રચાયેલા છે. ભાસનું એક નાટક ખાસ ફેમસ છે જેનું નામ શું છે? સ્વપ્નવાસ દત્તમ, ઉત્તર રામચરિતમ. આ બધા નાટકો ખૂબ જ ફેમસ છે. આપણા સિલેબસની અંદર પંચતંત્રમને આપણે ખાસ વ્યવસ્થિત રીતના ડિસ્કસ કર્યું. સેમ 2ની અંદર કઈ વસ્તુ આપણા સિલેબસની અંદર આવે છે કમ્પલસરી પેપરની અંદર તો ખાસ અહીંયા જોજો કે નીતિ શતકમ કરીને આપણી બુક્સ છે, બરાબર છે. ફાઉન્ડેશન કોર્સની અંદર ફાઉન્ડેશન જે કમ્પલસરી પેપર જે છે એની અંદર ભાસનું જે ભર્તૃહરિનું જે નીતિ શતકમ, ભર્તૃહરિનું જે નીતિ શતકમ કરીને જે બુક છે તો એ આપણા જનરલી બેઝિકલી સિલેબસની અંદર છે, બરાબર છે. તો હવે આપણે સંસ્કૃત ભાષા વિશે થોડું જોઈ લઈએ વિદ્યાર્થીઓ. ખાસ કે સંસ્કૃત ભાષા શું છે અને સંસ્કૃત ભાષા આપણે શા માટે આપણા સિલેબસની અંદર પેપર 1ની અંદર રાખવામાં આવેલી છે. તો ખાસ જોજો પહેલાં કે જે પણ ભાષા જે છે ને સંસ્કૃતની તો એ મુખ્યત્વે યુરોપીય ભાષાઓ એટલે કે યુરોપીય ભાષા જે ભારોપીય પરિવાર જેને કહેવાય છે ભાષા વિજ્ઞાનની અંદર તો એનો એક ભાગ છે. અને જેમ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ હિન્દી, મરાઠી, સિંધી, પંજાબી, બંગાળી આ બધી જેટલી પણ ભાષાઓ છે ને એનું જે મૂળ જે કહેવાય, બરાબર છે, તો એ સંસ્કૃત છે. કારણ કે સંસ્કૃતને માંથી જ જે શબ્દો છે એ હિન્દી ભાષાના જનરલી જોવા મળતા હશે. પ્લસ બીજી વસ્તુઓ શું છે તો કે વૈદિક ધર્મથી સંબંધિત છે આ ભાષા, બરાબર છે. આપણી સંસ્કૃતિ, આપણી સિવિલાઇઝેશનને જાણવી હોય તો આ ભાષા જે છે એ મુખ્ય જણાય છે. અને બીજી વસ્તુ કે આ જે સંસ્કૃત જે ભાષા છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે વિશ્વનો ઓલ્ડેસ્ટ જે પણ ગ્રંથ છે જેનું નામ છે ઋગ્વેદ, તો એ ઋગ્વેદ જે છે એ સંસ્કૃત ભાષાની અંદર રિટન છે, સંસ્કૃત ભાષાની અંદર લખાયેલો છે. તો માટે સંસ્કૃત ભાષા છે એ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે આપણી સંસ્કૃતિની અંદર. તો એનો આપણે અભ્યાસ અવશ્ય કરવો જોઈએ. પેપર 1ની અંદર સંસ્કૃત ભાષાને લઈ અને ઘણા બધા રિસર્ચિસ પણ થયા છે. એનો એક ઇન્ટરનેશનલ જનરલનું પેજ પણ તમને જઈ લો, કમ્પેરેટિવલી સ્ટડી સંસ્કૃત અને તેલુગુ વિષય ઉપર એક સરસ મજાનો લેખ હમણાં થોડા સમય પહેલાં પબ્લિશ થયેલો હતો. તો એ પણ આપણે જાણવા જેવો છે. માટે વિદ્યાર્થીઓ કમ્પલસરી પેપરની અંદર આ જે પણ ભાષા જે છે એ મૂકવામાં આવતી હોય છે. ઓકે વિદ્યાર્થીઓ, હવે આ ભાષાને ભણવાના ઉદ્દેશ્યો શું શું છે, શું કામે આ ભાષા ભણવી જોઈએ? તો આપણી જેમ મેં વાત કરી એમ સંસ્કૃતિ, આપણી જે પણ પરંપરા છે, આપણી સિવિલાઇઝેશનને જાણવા માટે, બરાબર છે. અને દેવોની વાણી પણ કહેવાય છે સંસ્કૃત વી કોલ દેવવાણી, દેવોની ભાષા એવું પણ કહેવાય છે, બરાબર છે. અને મધર ઓફ ઓલ લેંગ્વેજીસ પણ કહેવાય છે કે બધી ભાષાઓની જનની જે છે એ સંસ્કૃત છે. ઓકે, તો હવે વિશેષ સમય ન લેતા આપણે સીધું ટોપિકને સ્ટાર્ટ કરીએ છીએ કે જેનું નામ છે નીતિ શતકમ. વોટ ડુ યુ મીન બાય વર્ડ નીતિ શતકમ? નીતિ શતકમ ઇટ મીન્સ શું થાય? નીતિ શતકમ, નીતિ ઇટ મીન્સ શું થાય વિદ્યાર્થીઓ? નીતિ એટલે કે વિચાર થાય. શું થાય? નીતિ એટલે આપણે નથી કહેતા કે આની નીતિ કેવી છે, ઇટ મીન્સ કે આનો વિચાર જે છે એ કેવો છે એમ. અને શતકમ ઇટ મીન્સ કે શતક શબ્દનો અર્થ થાય 100, બરાબર છે. એટલે 100 શ્લોકોની અંદર નીતિ એટલે કે વિચાર રજૂ કરેલા છે. કોને વિચાર રજૂ કરેલા છે તો કે જે આના લેખક છે કોણ છે? ભર્તૃહરિ. યસ, ભર્તૃહરિ જે છે એના લેખક છે અને એના દ્વારા જે પણ 100 શ્લોકોની અંદર વિચાર રજૂ થયા છે તો એ શ્લોકોનું આખું જે પુસ્તક છે એને નીતિ શતકમ એવું કહેવાશે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, એના પછી જે છે એ હવે બેઝિકલી નીતિ શતક આપણે જે ભણવા જઈ રહ્યા છીએ તો એ પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે ગ્રંથકાર એટલે કે નીતિ શતકના જે રચયિતા છે કોણ છે? ભર્તૃહરિ. યસ, તો ભર્તૃહરિનો આપણે બેઝિકલી એક ઇન્ટ્રોડક્શન પરિચય આપણે ખાસ આવડવો જોઈએ, યાદ હોવો જોઈએ. તો શું કહે છે તો કે ભર્તૃહરિ એક સંસ્કૃત કવિ એક કવિ હતા અને એ સંસ્કૃત સાહિત્યની અંદર ભર્તૃહરિ ખૂબ જ
સાહિત્યકાર તરીકે, નીતિકાર તરીકે, નીતિકારના રૂપમાં પણ ખૂબ જ પ્રસિદ્ધ થયા છે. અને ભર્તૃહરિએ બેઝિકલી ખાસ યાદ રાખજો વિદ્યાર્થીઓ કે 3 શતક લખેલા છે. શતક ત્રયમ ભર્તૃહરિના ખૂબ જ ફેમસ છે સંસ્કૃત સાહિત્યમાં, જેનું નામ છે, એક છે નીતિ શતકમ, બીજું છે શૃંગાર શતકમ, ત્રીજું છે વૈરાગ્ય શતકમ. એટલે શતક 3 થયા. અને આ નીતિ વિષયક એટલે વિચારના વ્યવહારિક જીવનને લગીને જે પણ 100 શ્લોકોની અંદર વિચાર ભર્તૃહરિનો જે રજૂ થયો છે, તો એનું જે પુસ્તક છે એને નીતિ શતકમ કહેવાય છે. શૃંગાર રસની જે વાત છે, આપણે સાહિત્યની અંદર ક્યાં ક્યાં રસો છે, 9 રસોની વાત થઈ છે ને, કે શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સા, અદ્ભુત, ઇત્યષ્ટો, શાંતોપી નવમોમતા. આવા બધા જે પણ 9 રસની વાત થયેલી છે, એની અંદર પહેલો જ જે રસ આવે છે એનું નામ છે શૃંગાર રસ. અને એ શૃંગાર રસનું જે પણ વર્ણન 100 શ્લોકોના માધ્યમથી કરેલું છે ભર્તૃહરિએ, માટે શૃંગાર શતકમ એવું પુસ્તક છે. અને વૈરાગ્ય શતકમ, કે વૈરાગ્ય ઇટ મીન્સ કે જે બધી વસ્તુઓમાંથી મુક્તિ પામી લેવી, બરોબર છે, એનું પણ એક શતકમ, કે આ બધી વસ્તુઓ મિથ્યા છે, આ બધી વસ્તુઓ ખોટી છે, તો એના ઉપર પણ એક સરસ મજાનું શતક લખેલું છે. ઉપદેશાત્મક, આપણે ઉપદેશ કંઈક પ્રભાવિત થઈ અને આપણે સરસ મજાનું, તો એ પણ એક બુક છે, એ વૈરાગ્ય શતકમ કરીને લખેલી છે, બરાબર છે. અને ભર્તૃહરિ આ 3 શતકોના કારણે આખી જે ભારતીય જે જનમાનસ હતી, જન પ્રજા હતી, એની ઉપર ખૂબ જ પ્રભાવિત થયા, બરાબર છે. અને બાદમાં શું થયું, તો કે એમના જે ગુરુ, જેનું નામ શું હતું ખાસ યાદ રાખજો, ગોરખનાથ કરીને ભર્તૃહરિના ખાસ ગુરુ હતા, બરોબર બેઝિકલી. અને એ ગુરુએ શું કર્યું હતું, તો કે ગોરખનાથ કે શિષ્ય બનકર ગોરખનાથના શિષ્ય બન્યા, અને પછી એમને વૈરાગ્ય ધારણ કર્યો છેલ્લે. અને એવું કહેવાય છે કે વૈરાગ્ય ધારણ કર્યા પછી એમને વૈરાગ્ય શતકમ નામના જે ગ્રંથ છે, જે એમની રચના કરી હતી. તો ખાસ બેઝિકલી પહેલાં જે પણ શતક રચ્યું હતું ભર્તૃહરિએ, તો ખાસ એ નીતિ શતકમ છે વિદ્યાર્થી મિત્રો. અને નીતિ શતકમના માધ્યમથી જ આ જે છે બેઝિકલી ભર્તૃહરિનું પિક્ચર્સ, કે ભર્તૃહરિ ઓવરવ્યૂ કેવા લાગતા હશે, તેની કલ્પના કોઈએ કરેલી છે. કે આ જે ચિત્રમાં તમે જોઈ રહ્યા છો, તો સેમ ઇટ ઇઝ ભર્તૃહરિની કલ્પના આવી રીતના કરેલી છે. ઓકે. અને ભર્તૃહરિ નામ પ્રસિદ્ધ હતું, આટલું ક્લિયર થઈ ગયું છે. ત્યાર પછી લાઈફ ઓફ ભર્તૃહરિ વિશેની જે પણ એમની જે જીવન શૈલી જે હતી ભર્તૃહરિની, તો એ કેવી હતી, તો એના વિષય ઉપર વાત કરીએ બેઝિકલી વિદ્યાર્થીઓ. ખાસ કે પરંપરા અનુસાર છે ને, વિક્રમ સંવત એટલે વિક્રમ રાજા કરીને થઈ ગયો હતો. ખાસ અત્યારે કેટલામું સંવત્સર ચાલી રહ્યું છે, ખાસ વિચારજો. અત્યારે જે ચાલી રહ્યું છે એ 76મું સંવત્સર છે, બરાબર, 77મું શરૂ થઈ રહ્યું છે. ઓકે. તો વિક્રમ સંવતના પ્રવર્તક જે પણ હતા રાજા વિક્રમાદિત્ય, કાલિદાસના સમયે પણ ખાસ વિક્રમાદિત્ય હતા, જેનો સમય કદાચ આઈ થિંક 78 BCની આસપાસ સમયગાળો જે છે એ વિક્રમાદિત્યનો રહેલો છે, 76-78ની આસપાસ. તો વિક્રમાદિત્ય કરીને જે પણ રાજા હતા, એને વિક્રમ સંવતની શરૂઆત કરી હતી ખાસ. તો એના સમકાલીન, યસ, જો 76 અહીંયા આપેલું છે, 76 વર્ષ પૂર્વ હોતા હે, 76ની આસપાસના સમયની અંદર થયેલા છે. એના સમકાલીન ભર્તૃહરિ હતા એવું પણ માનવામાં આવે છે ખાસ. તો ભર્તૃહરિ શું હતા, તો કે विक्रम संवतना प्रारंभ के समय भी विद्वानों के विषय में मतभेद है। कोई कहे छे कि भाई ई समय हता एमनो जन्म छे ई थयेलो हतो, कोई कहे छे नथी थयेला। बरोबर छे। અને પંચતંત્ર કરીને છે ને આખું જે આપણે પંચતંત્ર, બરોબર છે, વિષ્ણુ શર્માનું એક બુક છે ખાસ સંસ્કૃત સાહિત્યની અંદર જેનું નામ છે પંચતંત્ર. પંચતંત્રની વાર્તાઓ પણ ખૂબ જ ફેમસ છે વિદ્યાર્થીઓ. તો એ પંચતંત્રમ કરીને છે ને એની અંદર એક પદ્ય જોવા મળે છે કે જેનું નામ શું છે તો કે શિશિ દિવાકર યોર ગ્રહ પીડનમ. આવા જે પણ શબ્દ થયા છે ને એનાથી ખ્યાલ આવે છે કે પંચતંત્ર મેં અનેક ગ્રંથો કે પદ્યો કા સંકલન है। અને આ પંચતંત્રની અંદર નીતિ શતકના શ્લોકોનું ગ્રહણ કરેલું છે ઘણા ઘણા। તો એના કારણે આપણે ખ્યાલ આવે કે ભાઈ જે ભર્તૃહરિ જે છે એ શું છે તો કે પંચતંત્ર જે પણ વિષ્ણુ શર્માએ લખ્યું એની પહેલાં થઈ ગયેલા છે। અને એની અંદરથી ખ્યાલ આવે થોડો કે ફારસી ગ્રંથો જે છે કે 500-550ની આસપાસ છે, બરાબર, ફારસી શાસકો જે પણ હતા એને
આ ગ્રંથો છે એનું પણ ફારસી ભાષામાં અનુવાદ કર્યું. એટલે એની પહેલાંના પૂર્વાનુમાન કરી શકાય કે 550 ઈસવીસન પૂર્વની પહેલાંના હોઈ શકે છે. બરાબર. ભર્તૃહરિ ખાસ કરીને વિદ્યાર્થીઓ, આને આશ્ચર્યની વાત એ છે કે ભર્તૃહરિ જે હતા એ ઉજ્જૈનીના રાજા હતા. બરાબર. એવું કહેવાય છે કે ભર્તૃહરિ જે છે એ ઉજ્જૈનીના રાજા હતા. શું કામ? એનું કારણ છે કે એમને એક ઉપાધિ આપેલી હતી કે વિક્રમાદિત્ય કરીને ઉપાધિ ધારણ કરેલી હતી. બરાબર છે. વિક્રમાદિત્ય કરીને ઇતિહાસની અંદર રાજાઓ 2 થી 3 આવે છે વિદ્યાર્થીઓ. તો એક છે એ વિક્રમ સંવતની જેની શરૂઆત કરી છે એ, અને વિક્રમાદિત્યની ઉપાધિ પણ જેને ધારણ કરી છે એવા ભર્તૃહરિ જે ઉજ્જૈનીના રાજા હતા. બરાબર છે. અને બીજી વસ્તુ, ચંદ્રગુપ્ત દ્વિતીયના મોટા ભાઈ તરીકે પણ ફેમસ હતા. શું કામ? કારણ કે ચંદ્રગુપ્ત, આપણી પાસે ગુપ્ત એવું આવે ને એટલે ગુપ્ત સામ્રાજ્ય આપણે યાદ આવે. બરાબર. પણ ચંદ્રગુપ્ત એક પણ છે, જે મૌર્યની અંદર ચંદ્રગુપ્ત આવે છે એ પણ છે. અને બીજી વસ્તુ કે ગુપ્ત વંશની અંદર પણ એક ચંદ્રગુપ્ત કરીને એક રાજા આવેલા ખાસ, તો એની પણ વાત થયેલી છે કે ચંદ્રગુપ્તના મોટા ભાઈ તરીકે, એટલે શ્રીગુપ્ત જે છે એને ગુપ્ત વંશની સ્થાપના કરેલી, અને એની જ પરંપરામાં જે છે એ ચંદ્રગુપ્ત દ્વિતીયનું શાસન આવે છે. તો એના મોટા ભાઈ હતા એવું પણ માનવામાં આવે છે. અને ભર્તૃહરિના પિતાનું નામ ખાસ ચંદ્રસેન કરીને એમના પિતા હતા, અને એમની પત્ની જેનું નામ છે પિંગલા. અને એ પત્નીને ખૂબ જ સ્નેહ કરતા. એના કારણે નીતિ શતકની અંદર પણ એક શ્લોક આવે છે કે યામ ચિંતયામિ સતતમ મહિષા વિરક્તા. આ બધા શ્લોકોના માધ્યમથી શું દર્શાવે છે તો કે ભર્તૃહરિ છે એ પોતાના જે પ્રિયતમા હતા પત્ની, તો એના પ્રત્યે અતિ સ્નેહ પણ ધરાવતા હતા. આ બધી વસ્તુઓ ખાસ એમના પત્નીનું નામ યાદ રાખજો, પિંગલા. ઓકે, યસ. તો હવે આપણે સીધું મંગલાચરણ સ્ટાર્ટ કરીએ છીએ કે નીતિ શતકમ એનું જે મંગલાચરણ છે. બરાબર છે. મંગલાચરણના કેટલા બેઝિકલી 3 ટાઈપ્સ હોય છે. બરાબર છે. મંગલાચરણના ખાસ યાદ કરજો વિદ્યાર્થીઓ કે એક હોય છે એ આશીર્વાદાત્મક હોય, વસ્તુ નિર્દેશાત્મક હોય, અને હજી એક મંગલાચરણ છે. બરાબર, એનો ટાઈપ્સ છે. તો ખાસ આ બધી વસ્તુઓ આપણે યાદ હોવી જોઈએ. તો એમાં મંગલાચરણની અંદર શું કહે છે તો કે નીતિ શતકનું મંગલાચરણ કહે છે કે દિક્કાલાદ્યન વચ્છિન્ન નંતચિન માત્ર મૂર્તયે સ્વાનુભૂત્યેક સારાય નમશાંતાય તેજસે. ઓકે, પાછો એક વખત બોલું છું કે દિક્કાલાદ્યન વચ્છિન્ન નંતચિન માત્ર મૂર્તયે સ્વાનુભૂત્યેક માનાય નમશાંતાય તેજસે. બરાબર. દિક્કાલાદ્યન વચ્છિન્ન ભર્તૃહરિ જે છે નીતિ શતકના મંગલાચરણની અંદર છે ને પરમાત્માની સ્તુતિ કરે છે. એ પરમાત્મા કેવા છે તો કે તેજસે, શાંતાય તેજસે. એવું કીધું કે શાંતાય એટલે કે શાંત સ્વરૂપ અને તેજોમય એવા જે પણ પરમાત્મા છે એને હું નમઃ એટલે નમસ્કાર કરું છું. બરાબર છે. હવે એ પાછા પરમાત્મા કેવા છે તો કે સ્વાનુભૂત્યે કસારાય, આપણે અનુભવ છે જાણને યોગ્ય. સ્વાનુભૂત્ય એટલે પોતાને જે અનુભવ થઈ છે, પોતાને જે અનુભૂતિ થઈ છે એના દ્વારા જાણવા યોગ્ય એવા જે તેજોમય શાંત સ્વરૂપ એવા જે પરમાત્મા છે એને નમસ્કાર કરું છું. પાછા 2 વિશેષણ યુઝ કર્યા કે દિક્કાલાદ્યન વચ્છિન્ન નંતચિન માત્ર મૂર્તયે. દિક્કાલાદ એટલે કે બધી જ દિશાઓની અંદર, કાલાદ એટલે કે ભૂત ભવિષ્ય વર્તમાન કાળની અંદર અનવચ્છિન્ન છે. અનવચ્છિન્ન ઇટ મીન્સ કે એને છેદી શકાતા નથી, કે ભૂતમાં જ છે વર્તમાનમાં નથી એવું નથી. ત્રણેય કાળની અંદર જે વ્યાપ્ત છે, અવચ્છિન્ન છે, અનવચ્છિન્ન નથી. અનવચ્છિન્ન ઇટ મીન્સ કે અલગ નથી, અને અવચ્છિન્ન ઇટ મીન્સ કે વ્યાપ્ત. એવા જે વ્યાપ્ત પરમાત્મા છે. અને બીજું એક વિશેષણ યુઝ કરે છે અનંત ચિન માત્ર મૂર્તયે, ચૈતન્ય માત્ર મૂર્તિવાળા, ચૈતન્ય સ્વરૂપ એટલે કે ઇટ મીન્સ કે ચૈતન્ય ઇટ મીન્સ કે સજીવાત્મક જે પણ મૂર્તિ સ્વરૂપ એવા જે પણ પરમાત્મા છે, મારા અનુભવથી જે જાણવા યોગ્ય છે એવા શાંત સ્વરૂપ અને તેજોમય પરમાત્માને હું નમસ્કાર કરું છું. એટલે બેઝિકલી જે પણ ભર્તૃહરિ જે છે ને એ શૈવપંથી હોવાનું માનવામાં આવે છે, અને શૈવના ઉપાસકો પણ હોવાનું માનવામાં આવે છે. ભર્તૃહરિ એક સારા સાહિત્યકારની સાથે સાથે સારા વ્યાકરણજ્ઞ પણ હતા.
એનું કારણ છે કે વાક્યપદીયમ નામનો એક ગ્રંથ જે છે એ સરસ મજાનો ભર્તૃહરિએ લખેલો છે, જેની અંદર શબ્દ બ્રહ્મની ખાસ એની સરસ મજાની વાત કરેલી છે. માટે કે વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીંયા સુધી રાખ્યા છીએ અને એના પછીનો જે ફર્સ્ટ જે શ્લોક છે કે જેનું નામ છે યામ ચિંતયામિ સતતમ મયી સા વિરક્તા સાપ્યન્નમિચ્છતિ જન સ્વજનો યશક્તઃ અસ્મત્કૃતે ચ પરિતુષ્યતિ કાચિદન્યા ધિક્તામ ચ તમ ચ મદનમ ચ ઇમામ ચ મામ ચ. આ જે છે પ્રિયતમા, કે હું જેને ચાહું છું એ કોઈ અન્યને ચાહે છે અને અન્યને જે ચાહે છે એ પાછો મને ચાહે છે. એની આખી એક અતિશયોક્તિ આની અંદર શ્લોકની અંદર ખૂબ સરસ મજાની દર્શાવેલી છે. પણ આપણે અહીંયા સુધી રાખીએ છીએ વિદ્યાર્થીઓ. નેક્સ્ટ પણ આપણે મળતા રહીશું. ત્યાં સુધી બધાનો ખૂબ ખૂબ આભાર. ફર્સ્ટ શ્લોકથી આપણે ન્યૂ લેસનને સ્ટાર્ટ કરશું. થેન્ક યુ વેરી મચ. આપ સૌ કોઈએ મને સાંભળ્યો એ બદલ. ફરી પણ આપણે મળશું. ત્યાં સુધી બધાનો આભાર. થેન્ક યુ વેરી મચ. બાય બાય.